ભાઈ મનસુખભાઈ વેલાણી, લખમસિંહભાઈ વેલાણી, હમણાં જ જેમને આપણે સાંભળતા હતા ને વિચારતા પણ હતા, આચાર્ય મિર્જાજી બેન, ડૉક્ટર શીતલબેન આર્યા, સ્વામી સંતાનંદજી, કોના નામ લઉં, પરંતુ મંચ ઉપર ઉપસ્થિત સન્માનનીય મંચાસીન સૌ મહાનુભાવો અને સામે બેઠેલા આપ સૌ ભાઈઓ બહેનો, 50% માતૃશક્તિ, આપ સૌને વંદન પણ કરું છું, અભિનંદન પણ આપું છું અને શુભેચ્છા પણ આપું છું. મિત્રો, મારી વાત શરૂ કરું તે પહેલાં હું એક અભિનંદન તમને પણ આપી દઉં છું. તમને અભિનંદન એટલા માટે કે લગાતાર 10 સવા 10 વાગ્યાથી અત્યાર સુધી શાંત ચિત્તે એક જ પોઝિશનમાં આપ સૌ અહીંયા બેઠા છો. આપની શ્રવણ શક્તિને હું અભિનંદન આપું છું. આવા દ્રશ્યો અમારી સામે બહુ ઓછા હોતા હોય છે, એટલે મેં અભિનંદન આપું, કેમ કે સ્ટેજ પર બેઠેલા લોકોની બોલવાની શક્તિ વધી હોય, નીચેના લોકોની શ્રવણ શક્તિ વધતી હોય છે, વધારવી પડતી હોય છે. ભાઈ હમણાં કહું ને પૂછું કે સારું બોલું, એટલે હું સારું તો ખરું, પણ કંઈ મારા મનમાં છે, મારા મનના વિચારોને હું શબ્દને આપવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, આજનું આ ગુરુકુળ બનવાનું છે એ વૈદિક સંસ્કૃતિને આધારે ગુરુકુળ બનવાનું છે. આપણે સૌ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આ બધાની ચિંતા કરનારો બહુ જ મોટો વર્ગ હોવા છતાં પણ આપણે કશું જ નથી કરી શકતા. ત્યારે મને બેઠા બેઠા વિચાર આવતો હતો કે આખું જ જ્યારે અંધારમય વાતાવરણ બન્યું હોય, સાંસ્કૃતિક પ્રદૂષણોએ આપણે બધાને જ ભરડો લઈ લીધો હોય, ત્યારે આવા નાના અંધકારમય, આવા વિશાળ અંધકારમય વાતાવરણમાં એક નાનું અમથું કોળિયું પણ પ્રગટાવીએ ને તે પ્રકાશમય બની જતું હોય છે. અહીંયાથી એક જ્યોતિ ઉર્જાનું વાતાવરણ 100% ઊભું થશે તો મને આશા અને વિશ્વાસ છે. અહીંયા ચંદનના અંશો છે. મને કહેવાનું મન થાય કે ચંદન હૈ ઇસ દેશ की मिट्टी, तपोभूमि हर ग्राम है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है. આ રાજનીતિમાં મારી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારાનું સામ્ય તો એક જ જણાય છે કે આપણો દેશ વિશ્વગુરુ બને અને આથી જ આપણે પહોંચી શકીએ. અહીંયા હમણાં યોગની વાત કરી. ભાઈઓ બહેનો, કદાચ કલ્પનાતીત આપણે ત્યાં કામ થયું છે. આપણા દેશના વડાપ્રધાને વિશ્વના દેશોને યોગ સ્વીકારવા માટે મજબૂર કરી દીધા. અને જ્યારે યોગ દિવસની ઉજવણી કરી ત્યારે મને એમ લાગે છે કે ભારતને વિશ્વગુરુ બનાવવો હોય તો વિશ્વગુરુ બનાવવા માટેનું પહેલું પગથિયું યોગના માધ્યમથી આપણે ચડી રહ્યા છીએ. અને યોગ એટલે સંસ્કાર, યોગ એટલે સંસ્કૃતિ, અને એના આધાર પર આપણે કામ કરીએ છીએ. હું મારું સદભાગ્ય એટલા માટે સમજુ છું મિત્રો, કેટલીક મારી વાતો 1975માં મારા લગ્ન થયા. ડૉક્ટર અવિનાશભાઈ જામનગર ગુરુકુળ આર્ય કન્યા ચલાવી રહ્યા છે. મારા જામનગર શહેરના અમારા પાર્ટીના મેયર પણ રહી ચૂક્યા છે ભાઈ અવિનાશભાઈ. સુંદર મજાની શાળા પણ ચલાવે છે. મારા જીવનના એ સાક્ષી છે. ત્યારે આર્ય સમાજના સંસ્કારોથી જેમનું જીવન તરબતર હતું, એમણે આજીવન કામ કર્યું એવા કિરીટભાઈ જોશીના પુત્ર મગનભાઈ જોશીએ મારા લગ્ન કરાવ્યા હતા. હું જ્યારે એમને મળી, મારા પતિજી પણ સાથે હતા ને, ત્યારે એમણે કહ્યું કે તમારા બંનેના લગ્નમાં તો હું જ હાજર રહેવાનું છું. શું કામ? તમે બંને ભણેલા છો, તમે બંને સંસ્કારની સાધના કરો. આંતરજ્ઞાતીય લગ્નના હિમાયતી હતા અને આજે એમના આશીર્વાદથી રાજકીય પથમાં પણ મારું જીવન બીજાને ઉપદેશ આપનારું બને, મારું જીવન બીજા કોઈનો સંદેશો બને, એના માટે હું કામ કરી રહી છું. એક મને અવસર આ મળ્યો અને બીજો અવસર એટલે ગતિશીલ ગુજરાતના પ્રણેતા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ બહેનોના વિકાસ માટે ઝઝૂમવાનું, એક માત્ર શક્તિનું નિર્માણ થાય, પોઝિટિવ શક્તિઓનું નિર્માણ થાય, વિમેન એમ્પાવરમેન્ટ
પણ પુરુષ સમોવડી સ્ત્રીઓ નહીં, પરંતુ સારા સમાજના નિર્માણ માટેની બહેનોનું નિર્માણ થાય અને એના માટેનું પેટ કરીને બહેનો શિક્ષિત બને, સમર્થ બને, એના માટેનું કામ કરતા હતા. અને આજે મને ખુશી છે કે એમણે જ મહિલા અને બાળ કલ્યાણ માટેની જવાબદારી રાજ્યમાં મંત્રી તરીકે મારામાંથી મૂકી છે. મારા માટે આ ખૂબ ખુશીની વાત છે. મારી પાસે હાયર અને ટેકનિકલ એજ્યુકેશન પણ છે, પણ જેમ મિર્જાજીએ કહ્યું એમ કે શિક્ષણ થકી સંસ્કારો, આ પરિસ્થિતિઓ જોઉં છું ત્યારે હૃદયમાં ક્યાંક પીડા પણ થાય છે. અને એટલા માટે જ આપણા દેશના વડાપ્રધાને આપણા રાજ્યની અંદર એક સુંદર મજાની વાત કરી. તક્ષશિલા અને નાલંદાને આપણે વાત કરીને બેસી રહેવાનું ન હતું. વિદેશમાંથી લોકો અહીંયા ભણવા આવતા હતા, અહીંયા પણ વિદેશીઓ હતી. અને એ વાતાવરણ આપણે ગુજરાતમાં કેમ ન કરીએ? રાજ્ય સરકારે નિર્ણય કર્યો આપણા રાજ્યની અંદર નાલંદા અને તક્ષશિલાને એક કદમ આગળ ઉઠીને કામ થાય એવી સંસ્કૃત યુનિવર્સિટીનું નિર્માણ આપણે ગુજરાતમાં કર્યું છે. અને આ સંસ્કૃત યુનિવર્સિટીમાં આજે દેશ વિદેશના સંસ્કૃતના આચાર્યો આવીને કયા પ્રકારનું શિક્ષણ આપીએ છીએ એનાથી મોઢામાં આંગળા નાખી જાય છે. ભાઈઓ બહેનો, આદિવાસી ક્ષેત્ર, આપણા આદિવાસી ક્ષેત્રમાંથી 21 બહેનોને અમે લઈ આવ્યા હતા. અને એ બહેનો સંસ્કૃતમાં સંભાષણ કરે, યજ્ઞો કરે, પોતાના વિસ્તારોમાં જાય અને ત્યારે એમને બ્રહ્મ સમજીને એના પગ ધોવે. આ પરિસ્થિતિનું નિર્માણ શિક્ષણના માધ્યમથી અમે કરવાનું શરૂ કર્યું હતું. અને બીજું, આદરણીય અત્યારે આપણા વચ્ચે નથી, આપણા કિરીટભાઈ જોશી, આ બધા એમના વ્યક્તિત્વથી પરિચિત હશો. એમનો પરિચય આપવો મારા માટે તો ખૂબ અઘરું છે, પરંતુ ઇન્દિરા ગાંધીના માર્ગદર્શક હતા. માનીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા, આપણે ત્યાં અહીંયા લઈ આવ્યા અને એમણે આર્ય સમાજની જે પદ્ધતિઓ છે, આપણી શિક્ષણની પદ્ધતિઓ છે, અને સરકાર સાથે મેચ કરવી હોય કઈ રીતે થાય, શિક્ષણની સાથે સંસ્કારોને અને સંસ્કૃતિને કઈ રીતે જોડી શકાય, એના સંશોધનો આપણે કરીએ. અને એના માટે આપણે ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં કરી છે. મિત્રો, આ ચિલ્ડ્રન યુનિવર્સિટીની અંદર શિક્ષણની પદ્ધતિઓ કેવી, કેવા બાળકોને કેવા પ્રકારનું શિક્ષણ આપવાનું. મિર્જાબેને વાત કરી ત્યારે માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે, ગર્ભમાં બાળકનું નિર્માણ થતું હોય ત્યારે આ બહેનોએ કેવું ખાવું, કેવું પહેરવું, કેવા ભજનો સાંભળવા, કેવા વેદની ઋચાઓ સાંભળવી. અને આ બધાના સંશોધનો અત્યારે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં થાય છે. તપોવન નામની અમારી સંસ્થાઓમાં ઈચ્છુક બાળકોના જન્મો, ઈચ્છુક બાળક એટલે દીકરો કે દીકરી નહીં, પણ સમર્થ બાળકો, આ રાષ્ટ્ર માટે સમર્પિત બાળકો, રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરનારા બાળકો. અને આના માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી ખૂબ સારા પ્રોજેક્ટ લઈને કામ કરી રહી છે. મિત્રો, જામનગર મારું મતક્ષેત્ર છે, ત્યાં આયુર્વેદ યુનિવર્સિટી છે. શિક્ષણની સાથે જોડાયેલી છું ત્યારે મને મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ આ યુનિવર્સિટી દ્વારા એના વિદ્વાનો, એના પંડિતો એ ગૌ કથા કરે, શેરી શેરીમાં જઈને ગૌ કથા કરે. શેના માટે આપણે ગાયોનું વર્તન કરવાનું, શેના માટે ગાયોને સંભાળવાની. અને આ કાર્યક્રમ પણ અમે પૂરજોશથી ચલાવી રહ્યા છીએ ભાઈઓ બહેનો. અને મને એટલે ખુશી થતી હતી કે મહિલા અને બાળ કલ્યાણ પણ મારો વિભાગ છે. મિત્રો, દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યો, પણ એનું નિર્માણ તો યશોદાએ કર્યું. અને આ રાજ્ય સરકાર મારા આંગણવાડીના માધ્યમોથી જન્મ આપનાર માતા પિતા પાસેથી એમના ખોળાના બાળકોને અમારા ખોળામાં લઈને એ કુપોષણથી ન પીડાય, સંસ્કૃતના વાક્યો બોલે, ગાયત્રી મંત્ર બોલે, હાથ ધોઈને સ્કૂલમાં આવે, પગના ચપ્પલ કાઢીને શાળામાં આવે, અનેક પ્રકારના આપણા ઘરોના વાતાવરણ સુધરે એના માટેના આયામો કર્યા છે. અને હું માનું છું કે વર્તમાન સમયની આવશ્યકતા છે. અહીંયા બેઠેલી સૌ માને હું વિનંતી કરું છું બહેનો કે આપણામાં શક્તિ છે. તમે જુઓ, એક શીતલબેન જેવા બેન આ ગુરુકુળના આચાર્ય બને, કેટલું બધું એમનામાં પડ્યું હશે અને કેટલી તમન્ના ઘર-બાર છોડી દે. મિત્રો, દરેક મા બાપની દીકરી મોટી થાય ને ત્યારે એને કન્યાદાન કરવાનો ઉમળકો હોય છે. અને એમણે શું કર્યું? એમણે પોતાની દીકરીને આચાર્ય બનાવી સંસ્થાને એને દાન કર્યું. હું ઘણી વખત કહું છું, હું ઘણી વખત કહેતી હોઉં છું, કર્ણનો આદેશ છે. દાનવીરોની ક્યાં ઉણપ છે અહીંયા?
પણ કન્યાદાન કઈ કઈ રીતે કરી શકાય છે એની ઇતિહાસમાં કોઈએ નોંધ નથી લીધી. મિત્રો, આજે હું ખૂબ સદનસીબ છું કે મારી સાક્ષીમાં મારા રાજ્યની એક બહેન, મારી એક બહેન એ ગુરુકુળમાં આચાર્ય તરીકે આવેલી છે. અને તમને પણ હું કહેવા માગું છું બહેનો કે વર્તમાન સમયની આવશ્યકતા છે આપણી પાસે કે સાંસ્કૃતિક પ્રદૂષણોએ ટીવીના માધ્યમોથી આપણા પર ભરડો લીધો છે. શું આપણા પરિવારોમાં આપણું ભારતનું ગામ છે, આપણું ભારતનું ઘર છે, ભારત વર્ષનું ઘર છે. અને હું મારી બહેનોને કહેતી હોઉં છું કે બહેનો, તમને કોઈ પૂછે, મને કોઈ પૂછે તો હું કહું, बहन आपका परिचय क्या है? मैं बताती हूँ, मैं भारत वर्ष की नारी हूँ, इतना ही परिचय है मेरा. भारतनी नारीઓને આપણા વેદોમાં, આપણા શાસ્ત્રોમાં વેદની ઋચા ગાનારી બહેનો, વિદુષી બહેનો, આ બધું જ આપણા શાસ્ત્રોમાં છે. પણ આપણે એને ગુમાવી દીધું છે. આપણે એને સમજતા નથી, કેમ કે આપણા પર વિદેશની સંસ્કૃતિએ આક્રમણ કર્યું છે અને આપણે બધાએ આ વાતને સ્વીકારી લીધી છે. બહેનો, બંને પરંપરાઓને સાથે રાખીને આપણી સંસ્કૃતિ એ વિદેશી સંસ્કૃતિ પર આક્રમણ ન કરી શકે. આપણે ત્યાંથી ગયેલો એક બાળક કે બહેન એ બીજા દેશોમાં જઈને આપણી પૂજા વિધિથી શરૂઆત કરીએ, સવારના શ્લોકોથી આપણે આપણા જીવનની શરૂઆત કરીએ, શું ધીરે ધીરે એમને આ બધું કરવાની ફરજ નથી પડતી? મિત્રો, વિશ્વાસ રાખજો, એક દિવસ જરૂર આવવાનો છે. આ દિવસો આજે દૂર નથી કે વિદેશના લોકોને પણ પોતાના બાળકોની ચિંતા છે કે મારું બાળક મોટું થઈને શું કરશે. અને જો આ જ દિશામાં વિદેશોની સંસ્કૃતિ એમના દેશોમાં ચાલતી રહી તો ભવિષ્યમાં એ સત્યાનાશ થશે. કેટલા વિચારો આવીને ગયા, કેટલી સંસ્કૃતિઓ આવીને ગઈ, પરંતુ ભારતીય સંસ્કૃતિ જળહળા કરતી રહી છે. એનું કારણ આપણા પૂર્વજોના સંસ્કારો આપણામાં છે. હજી ક્યાંક સંસ્કારો આપણામાં છે. બહેનો, અહીંયા સવારે બહેનો સૂત્રો બોલતી,